કોટી પહેરી છે આપણે બ્લુ કલરની CRS સાઈડ જેની હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશો પર આવી ગયો છું રાજકોટના રેલવે સ્ટેશને. તો આજની આપણી જર્ની રહેવાની છે રાજકોટથી કાનાલુસની. એટલા માટે આજની જર્ની આપણે રાજકોટથી કાનાલુસ, કારણ કે ડબલ લાઇનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે કે રાજકોટથી પડધરીનું તો એનું પણ કમ્પ્લીટ CRS થઈ ગયું છે. એટલે કે રાજકોટથી પડધરીનું અંતર કહી તો 22 થી 25 કિલોમીટર જેટલું અંતર થાય છે. તો એનું CRSનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. 120ની સ્પીડે ટ્રાયલ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો એનો વિડીયો આપણે બનાવી લીધો છે. તો પહેલાં હું તમને રાજકોટથી પડધરી લગનની ડબલ લાઇન દેખાડ દઈશ. એમાં તમને CRSનો વિડીયો પણ એમાં ઇન્ક્લુડ કરી લઈશ. તો એ પણ તમે જરૂર ચેકઆઉટ કરી લેજો. તો હવે આજની આપણી જર્ની રહેવાની છે સૌરાષ્ટ્ર મેલમાં 22945. તો અહીંયા આપણે રાજકોટ રેલવે સ્ટેશને આવવાનો ટાઈમ છે 9 વાગે અને 26 મિનિટે અને અહીંયાથી ડિપાર્ચરનો ટાઈમ છે 9 વાગે અને 36 મિનિટે. 10 મિનિટનો હોલ્ડ છે. અને રાજકોટના આપણા પ્લેટફોર્મની વાત કરીએ તો 7 પ્લેટફોર્મનું આપણા રાજકોટનું બસ સ્ટેશન છે. અહીંયા તમને દેખાડતો 1 થી 5 પ્લેટફોર્મ તમારે આમ રહેશે અને 2 પ્લેટફોર્મ આ બાજુ. એટલે કે અહીંયા તમારે આપણી લાઈન રહેશે, સોમનાથની લાઈન રહેશે અને પોરબંદરવાળી લાઈન રહેશે. અને આપણા રાજકોટનો સ્ટેશન કોડ થઈ ગયો RJT. અહીંયા તમને પાણીની વાત કહી તો કિનલીની પાણી બોટલને બિસ્લેરીની મળે, અહીંયા મળશે ખાલી રેલની મળશે, એ પણ 15 રૂપિયાની મળશે. તો સ્ટેશને તમે કોઈ પણ બી સ્ટેશને જાઓ ને એમ કે 20 રૂપિયા આપો તો 20 નહીં આપવાના, ખાલી 15 રૂપિયામાં તમને પાણીની અહીંયાથી બોટલ મળી જાય. ચાલો, હજી હમણાં દુરંતો ગઈ અને સૌરાષ્ટ્ર મેલના ટોટલ કિલોમીટરની વાત કરીએ તો 991 કિલોમીટરની ટોટલ એ કિલોમીટર કાપે છે. અને અહીંયાથી આપણે મુંબઈથી ઉપડવાનો ટાઈમ છે 9 વાગે અને 5 મિનિટે અને આપણે રાજકોટ પહોંચવાનો ટાઈમ છે 9 વાગે. સવારે રાત્રે અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે 9 વાગે અને સવારે અહીંયા આપણે પહોંચવાનો ટાઈમ છે રાજકોટ 9 વાગે અને 26 મિનિટે. અને ઓખા પહોંચવાનો ટાઈમ છે બપોરે 2 વાગે અને 30 મિનિટે. અને ત્યાંથી અપમાં એટલે કે ઓખાથી સૌરાષ્ટ્ર મેલનો ઉપડવાનો ટાઈમ છે સવારે 11 વાગે અને અહીંયા રાજકોટ પહોંચવાનો ટાઈમ છે બપોરે 3 વાગે અને 30 મિનિટે. અને મુંબઈ પહોંચવાનો ટાઈમ છે સવારે 5 વાગે. તો આ રીતનો એનો રૂટ છે. અને ટોટલ કિલોમીટર કહી તો 991 કિલોમીટર રહેશે. અને આપણા ટોટલ કિલોમીટર કહી તો અહીંયાથી આપણે રહેશે 110 કિલોમીટરની આજની આપણી જર્ની રહેવાની છે. 22945 આવી ગઈ છે આપણા રાજકોટના પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અરાઇવલનો ટાઈમ હતો 9 વાગે અને 28 મિનિટે અને અત્યારે આવી ગઈ છે 9 વાગે અને 53 મિનિટે. એટલે માનો કે અડધી કલાક 20 થી 25 મિનિટ ગાડી લેટ ચાલી રહી છે. અને ઇલેક્ટ્રિક પાવર તો સ્ટોકમાં રહ્યો છે અને આજે જનરેટરમાં અને આના 2 જનરલ ડબ્બા આગળ રહેશે, પાછળ એક જ જનરલ ડબ્બા નહીં આવે. ભીડ જો તમે બધી રાજકોટ ખાલી થઈ જશે. અને 5 મિનિટે રાજકોટ જંકશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ આપણે. આજે આપણે અડધી કલાક લેટ ચાલી રહ્યા છીએ. 10 વાગે અને 6 મિનિટે રાજકોટ જંકશનથી ડિપાર્ચર થઈ ગયા છીએ અને રાજકોટનો સ્ટેશન કોડ થયો RJT. અચ્છા, જંકશન એટલા માટે આને કહે છે કે એક લાઈન જાય છે આપણા પહેલું જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મહાદેવના ધામમાં જાય છે. અહીંયાથી તમારે પોરબંદર જવા માટે, ભાવનગર જવા માટે ટૂંકમાં આ રૂટ કહેવાય છે. એટલે કે પ્લેટફોર્મ નંબર 1A અને 1B ઉપર આ બધી ગાડી જાય છે કે જે સોમનાથ તરફ જાય છે. એટલે જંકશન કહે છે. એક લાઈન જાય છે જામનગર ને ઓખા બાજુ, જે અત્યારે આપણે ચાલી રહ્યા છીએ. અને અત્યારે એક લાઈન જાય છે મુંબઈ બાજુ, એટલે કે જે આ ટ્રેન આવી અત્યારે સૌરાષ્ટ્ર મેલ એ બાજુથી. અને કમ્પ્લીટ ડબલ લાઇનનું કમ્પ્લીટ થઈ ગયું. એટલે કે રાજકોટથી પડધરી કમ્પ્લીટ થઈ ગયું છે.
ચાલો અચ્છા, તમને હજી ટિકિટ પ્રાઇસ કહી દઈએ આપણે. રાજકોટથી ઓખાની તમને જનરલની ટિકિટ પ્રાઇસ કહી દો, 110 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. અને સ્લીપરની તમને પ્રાઇસ કહી દો 250 રૂપિયા સ્લીપરની પ્રાઇસ છે, જે રાજકોટથી ઓખા લગીની હું તમને કહું છું. અને થર્ડ એસીની વાત કરી તો 555 રૂપિયા, સેકન્ડ એસીની વાત કરી તો 720 રૂપિયા છે, અને ફર્સ્ટ એસીની વાત કરી તો 1255 રૂપિયા છે. અને આમાં 2 આગળ જનરલ આવશે, પાછળ જનરલ એકય તમારે નહીં આવે. 6 આવશે સ્લીપર આવશે, 6 થર્ડ એસી આવશે, 3 સેકન્ડ એસી આવશે અને 1 ફર્સ્ટ એસી આવશે. અને આ લાઈન જાય છે સોમનાથ મહાદેવ તરફ અહીંયાથી. અને આપણે જાશી હવે સીધા એટલે કે કાનાલુસ બાજુ. તો આ છે આપણી રાજકોટની પીટ લાઇન, એટલે કે વોશિંગ લાઇનમાં જેટલી બધી ગાડી આવે છે અહીંયા વોશિંગ લાઇનમાં અહીં આવે છે. આ તો જૂની પીટ લાઇન છે. આની પાછળ તમે જો ઇલેક્ટ્રિક જે થાંભલા લાગ્યા છે એ નવી પીટ લાઇન, એટલે કે એ નવી વોશિંગ લાઇન થઈ ગઈ છે. આ જૂની લાઇન છે અને ઓલી કમ્પ્લીટ પણ ચાલુ કરી દીધી છે. રાજકોટથી નીકળી ગયા અને રેલનગર એટલે કે સંતોષીનગર ગયું, અને સંતોષીનગરથી નીકળતા જ જોઈ તમે આપણે ચાલી રહ્યા છીએ નવી ડબલ લાઇનથી કમ્પ્લીટ થઈ ગઈ છે રાજકોટથી પડધરી, એની ઉપર આપણે ચાલી રહ્યા છીએ. અને આ છે જૂની લાઇન, તમે જોઈ શકતા હશો. અને અત્યારે રાજકોટથી પડધરીની ઇલેક્ટ્રિક કમ્પ્લીટ થઈ ગયું છે, એટલા માટે ડબલ ઇન્જિન રાખે છે. બાકી આગળ તો ઇલેક્ટ્રિકનું કામકાજ બાકી જ છે, એટલા માટે ઇલેક્ટ્રિક અને ડીઝલ અત્યારે બે ભેગું રાખે છે. ઘંટેશ્વર વાળો બ્રિજ છે. જો કે ડબલ લાઇન કમ્પ્લીટ અહીંયાથી ચાલુ થઈ ગઈ છે, ટૂંકમાં રાજકોટથી પડધરી લગી. આ જે રેલવે સ્ટેશન છે અને ઓએચી આ નિરીક્ષણ યાન છે, એટલે બધું ઇલેક્ટ્રિકનું લાઇનનું ટેસ્ટિંગ કરશે. હવે જો પ્લેટફોર્મ હવે 2 થઈ જશે, પડધરીના હવે પ્લેટફોર્મ 2 થઈ જશે. પહેલાં 1 પ્લેટફોર્મ હતો, હવે 2 પ્લેટફોર્મ. જે બધા જૂના સ્લીપર હતા એ બધા જૂના સ્લીપર કાઢી નાખ્યા છે. 10 વાગે અને 42 મિનિટે આવી ગયા છીએ પડધરીના રેલવે સ્ટેશને. અહીંયા આવવાનો ટાઈમ હતો આપણે પડધરીમાં 9 વાગે અને 58 મિનિટે. આપણે પોણી કલાક લેટ ચાલી રહ્યા છીએ. અને પડધરીના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની વાત કરી તો એક જ પ્લેટફોર્મનું અત્યારે રેલવે સ્ટેશન છે, અને હવે ડબલ લાઇન બની ગઈ છે, એટલે કે પાછળની બાજુ બીજા પ્લેટફોર્મની તૈયારી, એટલે કે એનું કામકાજ ચાલુ છે. અને પડધરીના ભાઈ ગોલા વખણાય છે. અને ટોટલ આપણી જર્ની કહી તો અહીંયાથી 24 કિલોમીટરની રાજકોટથી પડધરીની જર્ની પૂરી થઈ છે. અને CRSનો વિડીયો તમે જોઈ લીધો હશે, અને કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. કારણ કે ટ્રોલીમાં જગ્યા નથી, એના હિસાબે આપણે ટ્રોલીમાં બેસીને વિડીયો ન બનાવી શક્યા. અને અહીંયાથી પછી રાત્રે ટ્રાયલ થઈ હતી, કારણ કે રાત્રે ટ્રાયલ થઈ હતી એટલે કોઈ તમને વિડીયો ન દેખાડી શક્યો, કારણ કે રાત્રે 120ની ટ્રાયલ થઈ હતી. અને પછી ચાલુ કરી દીધું હતું, એટલે કે ડબલ લાઇન કમ્પ્લીટ ચાલુ કરી દીધી. હવે આપણે મેન જોવાની છે કે હવે પડધરીથી લઈ ચણોલ, હળમતિયા, ઝાલિયા દેવાણી, જામવંતલી, અલિયાબાડ, હાપા અને જામનગર, અને પછી આવશે લાખાબાવડ, પીપળી અને કાનાલુસ. આ લગીમાં જોવાનું છે કે આપણે કેટલું ડબલ લાઇનનું કામકાજ ચાલુ થઈ ગયું. કહેવાય છે કે બે સ્ટેશન કરતા જાય છે. હવે રાજકોટથી ખંડેરી પડધરી કરી નાખ્યું છે, હવે ચણોલ, હળમતિયાનું CRS કરશે, એટલે કે હવે ડબલ બે પ્લેટફોર્મ લેતા જશે. અને જનરલની ભીડની વાત કરી તો અહીંયા ભીડ એટલી બધી નથી. તમારે રાજકોટથી ઓખા જવું હોય તો તમને આરામથી મળી જશે, સીટ મળી જશે તમારે. હા, કંઈક એવું બની શકે કે ફૂલ ભીડ હોઈ શકે. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો તો એકવાર જરૂર ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો, સાગર મુસાફર. ચાલો, અહીંયા માત્ર જાજો હોલ્ડ નથી, અહીંયા માત્ર 1 મિનિટનો હોલ્ડ છે. અને જો તમે આ છે પડધરીનું રેલવે સ્ટેશન અંડર કન્સ્ટ્રક્શન છે, કારણ કે હવે ડબલ લાઇન થઈ ગઈ એટલે ધીરે ધીરે પ્લેટફોર્મના પણ વધારા કરશે. અને જે નવી હવે ટાઇલ્સું પણ, એટલે કે આરસના પથ્થર પણ નાખવા મળશે. પડધરીમાં તે ડીઝલ લોકોમોટિવ કાઢી નાખ્યું છે અને હવે લાગી ગયું છે ઇલેક્ટ્રિક મોટો લોકોમોટિવ AAP5 વેબ 5 સાથે વડોદરાનું ઇલેક્ટ્રિક લોકોમોટિવ લાગી ગયું છે. હવે આપણી જર્ની રહે છે પડધરીથી ઇલેક્ટ્રિકમાં. હર હર
મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી છે સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું પડદરીના રેલવે સ્ટેશને. તો મારા ભાઈઓ કહેતા હતા ભાઈ CRS છે એટલે કે ડબલ લાઇન આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે રાજકોટથી પડદરી લગીની. ટોટલ ડબલ લાઇનનું કામ વાત કરી તો રાજકોટથી રિલાયન્સ એટલે કે કાનાલુસ લગીનું ડબલ લાઇનનું કામકાજ છે, એમાંથી રાજકોટથી પડદરી લગીનું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આજે એનું CRS છે. CRS એટલે કમિશન ઓફ રેલવે સેફટી. જે બધા બોમ્બેથી બધા સાહેબો આવશે અને આખું ડબલ લાઇન કમ્પ્લીટ ચેક કરશે, પછી એ લોકો સર્ટિફિકેટ આપે. સર્ટિફિકેટ આપીને પછી એમ કે રેડી છે, પછી આપણી રાજકોટથી પડદરી ડબલ લાઇન કમ્પ્લીટ ચાલુ કરી દે છે. ટોટલ આપણા ટેન્ડરની વાત કરીએ તો રાજકોટથી કાનાલુસના ટેન્ડરની પ્રાઇસ છે 1080.50 કરોડનું ટોટલ આખું ટેન્ડર છે. અને અત્યારે બધા સાહેબો આવી ગયા છે, બધા જે મેન છે બધાય મુંબઈથી આવ્યા છે. અહીંયા રાજકોટથી પડદરીના જેટલા PWI CPWI EN DN બધા ગેંગવાળા આવી ગયા છે. તો આજે ડબલ લાઇનનું હવે કમ્પ્લીટ ચેકિંગ થશે. બધા સાહેબો આવી ગયા, તમને દેખાડ દઉં. ચાલો ફટાફટ હવે આગળ જઈએ હવે. અને પડદરીના પ્લેટફોર્મની વાત કરીએ તો એક જ પ્લેટફોર્મ છે. હવે ડબલ લાઇન થઈ ગઈ એટલે હવે થોડાક ટાઈમમાં બીજું પણ એનું પ્લેટફોર્મ બનાવી નાખશે. અને અત્યારે આ રેલવે સ્ટેશન આખું અંડર કન્સ્ટ્રક્શનમાં છે. જો અત્યારે કામકાજ ચાલુ છે, બધા સાહેબો આવી ગયા છે. ચાલો ફટાફટ તમને આપણે એ બાજુ જઈએ. આવી ગયા છીએ નવી લાઈન એટલે કે ડબલ લાઈન જે હમણાં બની લાઈનમાં આવી ગયા છે. તમે જુઓ તમે, અને પાછળ બધા ટ્રોલીવાળા બધા લાગી ગયા છે, ગેંગવાળા બધા લાગી ગયા છે. અને PWI CPWI EN સાહેબ DN સાહેબ બધા આવી ગયા. અત્યારે આવી ગઈ છે ઇન્સ્પેક્શન કાર આવી ગઈ છે રાજકોટથી. હવે અહીંયાથી ઇન્સ્પેક્શન કરતી આ ગાડી જશે હવે રાજકોટ લગી જશે ઇન્સ્પેક્શન કરતી. કારણ કે રાજકોટ રહે છે, કારણ કે બધા બોમ્બેથી આવતા એટલે એ લોકોના રોકાણ માટે એ લોકોને રાજકોટ રાખે છે. કારણ કે રાજકોટમાં રેસ્ટરૂમ છે જબરદસ્ત. રાજકોટમાં એ લોકો માટે સુવિધા બહુ સારી છે એટલે એ લોકોને એક દી હોલ્ટ કર્યો. એટલે ટૂંકમાં કાલ આવ્યા હતા તો એક દી હોલ્ટ કર્યો. હવે એ લોકો અહીંયાથી જશે, અહીંયાથી રાજકોટથી એ લોકો આવ્યા સવારે પડદરી. હવે પડદરીથી ઇન્સ્પેક્શન કરતાં એ લોકો જશે હવે રાજકોટ લાગી. એટલે પછી એ લોકો સર્ટિફિકેટ આવે, પછી એમ કે યસ ઓકે છે, પછી આ ડબલ લાઇન ચાલુ થશે. ત્યાં લગી ડબલ લાઇન નહીં ચાલુ થાય. અત્યારે કમ્પ્લીટ એટલે કે ટેસ્ટિંગ થશે. અને ડીઝલ ઇન્જિન અત્યારે લાગ્યું છે, કારણ કે જો ડીઝલ ઇન્જિન અત્યારે આવ્યું છે અહીંયાથી આગળ હતું. હવે અહીંયાથી કપલિંગ કરીને કમ્પ્લીટ છોડાવીને પાછું જો અહીંયા ઊભા છે. 52 kgની પહેલાં રેલ હતી, હવે 60 kgની રેલ થઈ ગઈ. અને પહેલાં સ્લીપરની વાત કરીએ તો પહેલાં સ્લીપરનો વજન હતો 282 kg સ્લીપરનો વજન હતો. અને હવે વજન સ્લીપરનો થઈ ગયો 333 kg પર સ્લીપર. એટલે એક સ્લીપરનો આટલો વજન રહેશે. હવે તો સ્પીડ ગાડીની કહી તો 120થી હવે ગાડી સ્પીડે હાલવા મળશે. હવે ધીરે બધે હવે તો મોસ્ટ ઓફ તમે કહો ને કે બધી જગ્યાએ હવે ઓલા 160ની રેલ નાખી દીધી છે. અને સ્લીપર હેવી એટલે કે 333 kgના સ્લીપર નાખી દીધા છે. બધા જૂના હતા 282 kgના સ્લીપર બધા હવે કાઢી નાખ્યા છે. સાહેબની આખી ઇન્સ્પેક્શનવાળી કાર રહેશે અને આખી AC વાળી રહેશે. આ બધા સ્ટાફ માટે રહેશે. આ બધા મેન જે સાહેબો હોય બધા એ લોકો આટું રહેશે. હવે ડીઝલ ઇન્જિન આવી ગયું છે. આ કંઈ તો આરી માટેની છે, આરી માટેની એટલે કે જે ઇલેક્ટ્રિકવાળા. સાથે ઇલેક્ટ્રિકનું પણ ઘણું એવું કામ થઈ ગયું છે. તો એ પણ આપણને હવે જોવા મળશે કે કેટલું કામ થઈ ગયું છે. તો જ્યાં કમ્પ્લીટ થઈ ગયું છે. અને એ મેન એ છે કે અત્યારે એ છે કે સાથે ઇલેક્ટ્રિકનું કામ પણ કરતા ગયા છે. એટલે કે કોઈ વાંધો નહીં રહે. અને હારે મને લાગે છે ચાલુ પણ કરી દેશે. હવે જોશી હવે આપણે ઇન્સ્પેક્શનમાં આપણને જવા મળે તો આપણે તમને શ્યોર આખી લાઈન દેખાડી દેશી પડદરીથી રાજકોટ લગીની. ટોટલ ટેન્ડરની મેં તમને વાત કરી દીધી 1080 કરોડનું છે. કે વધ્યું છે ટેન્ડર પ્રાઇસ. કારણ કે અત્યારે તો સ્ટાર્ટમાં ટેન્ડર નીકળે, પછી ધીરે ખબર પડતી જાય કે ભાઈ આમાં તો પ્રાઇસનો વધારો થતો જાય છે. એટલે કે ખર્ચો વધતો જાય છે. એના હિસાબે અત્યારે માનો કે 100 થી 200 કરોડનું કામ મતલબ કે રાજકોટથી પડદરી લગી થઈ ગયું. પહેલાં કહેતા હતા કે રાજકોટથી ખંડેરી લગી ચાલુ કરશે. તો હારે આવડું આ પડદરી લગી કરી દીધું. અને પડદરીનું ટોટલ આપણે કિલોમીટર કહી તો રાજકોટથી કહી તો 22 થી 25 કિલોમીટર જેવું રાજકોટથી પડદરીનું અંતર થાય છે. અને અત્યારે આવી ગયું છે WDP 4D લોકો સાથે. હવે ડીઝલ ઇન્જિન લાગશે અત્યારે. હવે એ લાગશે, હવે આગળ કમ્પ્લીટ કરશે, સીધું જશે હવે મેન લાઈને જશે. મેન લાઇનેથી પોઈન્ટમાં પાછું રિટર્ન આવશે 1 નંબરની લાઇનમાં. શણગાર કર્યો છે, મતલબ નાનું એવો શણગાર કરી રાખ્યો છે. એ બધા આજે CRS છે.
ઉપરથી તમને પડોદરીનું રેલવે સ્ટેશન દેખાડી દો. આખું અંડર કન્સ્ટ્રક્શન છે. જો આખું અંડર કન્સ્ટ્રક્શન. અત્યારે અહીંયા આરસીસીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. વચ્ચે શો માટે બનાવ્યું છે. જો આ રીતે હવે થોડાક ટાઈમમાં અહીંયા પણ કમ્પ્લીટ થઈ જશે. હજી બોર્ડ નથી લાગ્યું બહારનું, એટલે કે પડોદરી રેલવે સ્ટેશન નથી લાગ્યું. હવે ધીરે ધીરે હવે લાગી જશે. ચાલો અહીંયાથી તમે જો અહીંયા બહાર જવાનો રસ્તો છે, ત્યાંથી સીધા જશો એટલે આગળથી જમણી બાજુ વળશો હાઈવેથી એટલે બસ સ્ટેશન આવી જશે. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનની વાત કરી તો 1 કિલોમીટરના અંતરે તમને બસ સ્ટેશન મળી જશે. તો બધા સાહેબો આવી ગયા છે. આ ટ્રોલી આવી ગઈ છે. આ ટ્રોલીથી હવે કમ્પ્લીટ આખું ચેક થશે, એટલે કે મેન CRS સાહેબ આવશે. જો સામે એની આટું ઉતરવા માટે સીડી પણ વ્યવસ્થા કરી છે. તો એ CRS સાહેબ આવશે અને પછી કમ્પ્લીટ ટૂંકમાં કહેવાય ને કે અહીંયાથી હવે ઇન્સ્પેક્શન ચાલુ કરશે. જો બધામાં કપડાં રાખી દીધા વ્હાઇટ કલરના બેસવા માટે, એટલે કે કપડાં ખરાબ નહીં. વાહ ભાઈ જબરદસ્ત સાહેબ આટલું સુવિધા છે. ચાલો હવે પાવર પણ લાગી ગયો છે કમ્પ્લીટ, અને પહેલાં ટ્રોલી આગળ હાલશે, પાછળ આ એન્જિન હાલશે. એટલે ચાલો વાંધો નહીં, આપણે પણ આ લોકોની પાછળ ચાલ્યા રાખશું. CRS સાહેબ આવી ગયા છે અને જે ઓલી કોટી પહેરી છે આપણે બ્લુ કલરની એ CRS સાહેબ છે. એની બાજુમાં જે પિંક કલરનું આગળ હાથ રાખીને જે ફાઇલ લઈને ઊભા છે એ DRM છે રાજકોટના. તો એના અંડરમાં બધું આવે, રાજકોટથી લઈ બધું આવે, રાજકોટથી વિરમગામ લગી અને સોમનાથ ઓખા લગી બધું DRM સાહેબમાં આવે. અત્યારે બધા સ્ટાફ હાજર રૂમમાં રેડી થઈ ગયા છે. RPF પર આવી ગયા છે. RPFના બધા સાહેબો આવી ગયા છે. CRS સાહેબ ગયા, આ DRM સાહેબ ગયા, બધા PWI અને CPWI બધા જાય છે જો ચેકિંગમાં. આ રીતની ટ્રોલી હોય છે આ લોકોની. આ બધો સ્ટાફ છે, જૂનો છે બધો. આપણા જનરેટર હાલે છે એટલે બધા ઓળખે છે આપણાને, કારણ કે આ લાઈનમાં આપણે 10કો થઈ ગયો એટલા માટે. અને જો બીજા બધા સાહેબો જાય છે અને બધા સ્ટેશન માસ્ટર, અને જો સામે સ્ટેશન માસ્ટર રહ્યા, સ્ટેશન માસ્ટર બધા હાજર રહે છે. અને મેઇન કોન્ટ્રાક્ટર જે આ બનાવ્યું છે એ પણ અહીંયા હાજર રહેશે. એટલે આખી લાઈન ચેક કરતા જશે, કારણ કે જગ્યા નથી એટલે નકર તો આપણે હમણાં બેસી જાત. હવે જોઈ ક્યાંય જગ્યા આગળ ભેગું થાય આપણને તો આપણે ભેગા વયા જશે. CRS સાહેબ હવે ગયા છે ઇન્સ્પેક્શનમાં. હવે માનો કે રાજકોટ હાલ પહોંચશે 8 વાગ્યા લગીમાં લોકો રાજકોટ પહોંચી જશે. જોઈએ હવે જેટલું વહેલા પહોંચે એ પ્રમાણે, કારણ કે ટ્રોલીમાં જગ્યા ખાલી નથી. ઓલી વખતે મેં આપણે વેરાવળનું CRS હતું ત્યારે આ ગાડી રાખી હતી આખી. આ ગાડી છે ઇન્સ્પેક્શન માટેની, અને ત્યારે CRS કર્યું હતું ત્યારે આપણે આમાં કર્યું હતું, અને ઇન્સ્પેક્શન કાર પાછળ, એટલે કે ઇલેક્ટ્રિકવાળાની ગાડી પાછળ હતી. તો એમાં બેને આપણે કમ્પ્લીટ CRSનો વિડીયો બનાવ્યો હતો. પણ આ વખતે આ લોકોએ ટ્રોલીમાં કર્યું છે. ભાઈ બધા કેટલા સાહેબો બધા ભેગા થયા છે ભાઈ, જબરદસ્ત. આખા ડિવિઝન માનો કે રાજકોટથી લઈ ઓખા લગીના ભેગા થયા છે, રાજકોટથી સોમનાથ લગી, આપણે રાજકોટથી વિરમગામ લગીના એ બાજુને બધાને બોલાવી લીધા. જે સારા જાણકાર હોય ટ્રેક માટેના એ બધાને અત્યારે બોલાવી લીધા છે. અત્યારે ગાડી આવી ગઈ છે વેગ 9 સાથે બધી. હવે તો જો કે ઇલેક્ટ્રિકમાં ચાલુ થઈ ગઈ છે, અને આ મેન એ છે કે આ ડબલ લાઇનમાં પણ કમ્પ્લીટ ઇલેક્ટ્રિક થઈ ગયું છે. એટલે કે રાજકોટથી લઈ અને આપણે પડોદરી લગીનો અને ટોટલ કિલોમીટર કહી તો 22 થી 25 કિલોમીટર જેવું અંતર છે. અત્યારે ઇલેક્ટ્રિક ગાડી આવી ગઈ છે, વેગ 9 સાથે આવી ગઈ છે. મને લાગે છે આપણી સૌરાષ્ટ્ર મેલ હશે આ. અને CRS સાહેબની પોસ્ટ કહી તો GM સાહેબની હારોહાર CRS સરની પોસ્ટ ગણાય છે ભાઈ. કાનપુરનું આવી ગયું છે વેગ 9 HCR. ટૂંકમાં જો હમણાં આ વેગ 9 પણ ઘણા બધા હમણાં બધાને આપ્યા છે, અને લાગે છે આપણી સૌરાષ્ટ્ર મેલ લાગે છે. જોઈએ હવે કઈ ગાડી છે આ. અચ્છા સોરી, ગોરખપુર ઓખા છે. ગોરખપુર ઓખા આવી ગઈ છે સાહેબ. હવે ટૂંકમાં જ આ કમ્પ્લીટ CRS થઈ જશે, રાત લગીમાં કમ્પ્લીટ આનું થઈ જશે. પછી પેપરમાં આવશે કે ભાઈ રાજકોટથી પડોદરી લગીની લાઈન ચાલુ થઈ ગઈ છે. હજી તો વાર લાગશે, એટલે કે હજી ચેકિંગ કરશે, પછી તો થોડોક ટાઈમ લાગશે, થોડાક દિવસ લાગશે ટૂંકમાં કહેવાય કે. અને ભાઈ CRS સાહેબની પોસ્ટ મેં તમને કીધું ને GMની હારોહાર છે. હવે આ રાજકોટ માનો ને કે 7 થી 8 વાગ્યા લગીમાં રાજકોટ છે. આ કમ્પ્લીટ ઓકે કરશે પછી લાઈન ચાલુ કરશે. એમ કહે છે ફેલ એટલે નહીં ચાલે, પણ જો કે એવું તો ન કહે, કારણ કે જે પ્રમાણે બધા સાહેબોએ કીધું એ પ્રમાણે આ કમ્પ્લીટ કામ કરાયું હોય એના હિસાબ. ચાલો હવે આપણે જશે અહીંયાથી રાજકોટ આપણે અહીંયાથી બસમાં જશે. બાજુમાં જ બસ સ્ટેશન છે, અને રેલવે સ્ટેશન કહેવાય તો એ બાજુમાં છે. 500 થી 1 કિલોમીટરના 500 મીટરથી 1 કિલોમીટરના અંતરમાં જ છે. અને અહીંયા પડોદરીમાં આવો તો પડોદરીના ભાઈ ગોલા જરૂર વખણાય છે, પણ હવે તો વરસાદ જેવું થઈ ગયું છે એટલે ગોલા ઓછા થઈ ગયા છે.
પણ એની લચ્છી પણ સારી એવી પ્રખ્યાત છે, બસ સ્ટેન્ડની બાજુમાં જ છે. તો ચાલો હવે આપણે લચ્છી પીને હવે રાજકોટ જઈએ. હવે બાકી રાજકોટનું તમને કમ્પ્લીટ આખું દેખાડી દેશી. અન્નાકુલમ ઓખા એટલે કે ઓખાથી જાય હવે અન્નાકુલમ જાય છે, એટલે કે અપમાં જાય છે. અને આપણા વાગી ગયા છે 10:58. તેથી આપણે નીકળી ગયા છીએ અને અત્યારે આપણા વાગી ગયા છે 11:13 થઈ ગઈ છે, કારણ કે આપણે ઓલરેડી 1 કલાક લેટ ચાલી રહી છે. અહીંયાથી તમારે રાજકોટ તરફ જઈ શકશો. અને આ છે ડબલ લાઇનનું, અહીંયા પણ પડદરીથી નીકળતા જો તમે ડબલ લાઇનનું પણ કામકાજ અહીંયા ચાલુ થઈ ગયું છે. અને આગળ આવશે હવે ડોંડી નદી. જોઈએ હવે ડોંડી નદીનું કેટલું કામ આપણે પૂરું થયું છે. હવે ડોંડી નદી, અને અહીંયા પણ જો ડોંડી નદીનું પણ બ્રિજનું માનો ને કે મોસ્ટ ઓફ કામ હવે પતવા આવ્યું છે. એમાં બહુ યાર તકલીફ પડી હતી, કારણ કે હર વખતે એવું થતું હતું કે કામ ચાલતું અને ધોવાણ થઈ જતું હતું. અને અત્યારે ભાઈ કપડાં ધોવા બેસી ગયા છે. ધોવાણ કે હવે ધોવાણ નહીં થાય એટલે નહીં સમજો તો પણ નીચે જો બધું તૂટી ગયું છે નીચેનું. ચાલો હવે થોડાક ટાઈમમાં મને લાગે આ પણ બ્રિજ એકદમ કમ્પ્લીટ થઈ જશે. આપણે ક્રોસ કરી નાખી છે અને ડોંડી નદી ક્રોસ કરતાં પણ અહીંયા પણ સારો આપણાને પ્રોગ્રેસ મળે છે. સામે બધાય સ્લીપર પથરાઈ ગયા છે, એટલે કે હવે કમ્પ્લીટ પાકા પાયે કરીને અને પછી હવે માથે બાલાસ નાખી દેશે. બાલાસ નાખીને કમ્પ્લીટ હવે સ્લીપરને રેલ નાખવાનું ચાલુ કરી દેશે. જ્યાં જ્યાં કમ્પ્લીટ કર્યું ત્યાં ચાલુ. જો અહીંયા હજી બાકી છે થોડું કામ, હજી તો અહીંયા ભરતી ભરાશે પછી કમ્પ્લીટ થશે. જ્યાં જ્યાં તમને કામ કમ્પ્લીટ છે ત્યાં તમને હું દેખાડતો જઈશ. ડોંડી નદીના બ્રિજ પછી જો તમે આપણે ચણોલ તરફ જઈ રહ્યા છીએ અને જોઈ લો અહીંયા પણ કમ્પ્લીટ કામ, એટલે કે ભરતી ભરાઈ ગઈ છે અને પ્લસ હવે બાલાસ પણ હવે નાખી દીધી છે. અને હવે કાંકરા જો અહીંયા પણ બાલાસ કમ્પ્લીટ થઈ ગઈ છે, સ્લીપર આવી ગયા અને રેલ પણ નખાઈ ગઈ છે. ચાલો સારો એવો પ્રોગ્રેસ જોવા મળે છે આપણાને. વાહ, ટ્રેક ઉપર જેસીબી, વાહ. અહીંયા પણ જો ઘણો એવો પ્રોગ્રેસ જોવા મળે છે. મને લાગે ચણોલ લગી કમ્પ્લીટ આપણાને કામ જોવા મળશે. હજી ચણોલ આવ્યું નથી, હવે ચણોલ આવશે. ચણોલ પછી આવશે આપણું હળમતિયા. હવે આવી ગયું છે ચણોલનું રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન પણ તમને દેખાડી દઉં. હળમતી આવી ગયું છે આપણું, અને આ છે હળમતિયાનું રેલવે સ્ટેશન. ચાલો 11:39 આવી ગયા છીએ જામવંથલી. અને પ્રોગ્રેસની વાત કરી તો આપણે પડદરીથી પછી ચણોલ અને હળમતિયામાં જબરદસ્ત કામ થઈ ગયું છે, સારું એવું કામ થઈ ગયું છે. એનું પણ મને લાગે જલ્દી CRS થઈ જશે. અને જાલિયા દેવાણી જામવંથલી વચ્ચેની વાત કરીએ તો બહુ સાવ એવું નજીવું, એટલું બધું કંઈ કામકાજ નથી થયું. હવે જોઈએ હવે આપણું હવે અહીં આવશે અને અલિયાબાડા અને આપા. જો કે હવે ડબલ સ્ટેશનનું CRS કરતા જશે. જેમ બે સ્ટેશન કમ્પ્લીટ થતા જશે એમ આગળ CRS થતું જશે. હવે આવશે આપણું અલિયાબાડા અને હાપા, પછી આવશે આપણું જામનગર. અને લેટની વાત કરીએ ઓલરેડી આપણે 1 કલાક લેટ ચાલી રહ્યા છીએ. જાલિયા દેવાણીથી નીકળી ગયા છીએ અને હવે આવી રહ્યું છે આપણું અલિયાબાડા. અને અલિયાબાડાએ પણ સારો એવો પ્રોગ્રેસ આપણને જોવા મળે છે. બળામાં મારા ભાઈઓનું
સ્વાગત છે અને અત્યારે આપણે વાગી ગયા છે 11 વાગે અને 54 મિનિટે ટોટલ જર્ની કહી તો અહીંયા 66 કિલોમીટરની જર્ની આપણે અહીંયા પૂરી થઈ છે અને જોઈ લો અહીંયા આખું અંડર કન્સ્ટ્રક્શન છે. અત્યારે આપણે માનો ને કે પ્લેટફોર્મની બહાર ઊભા છીએ અને અહીંયા પણ પ્લેટફોર્મ નાનું હતું એના હિસાબે પ્લેટફોર્મ લંબાવશે અને કારણ કે ડબલ લાઇનનું કામકાજ ચાલુ કરી દીધું છે કે એના હિસાબે પ્લેટફોર્મ લંબાવવાનું પણ ચાલુ કરી દઈશું. જો નાનું હતું ખાસું એવું નાનું હતું પણ એને હવે જો એકદમ હવે મોટું પ્લેટફોર્મ કરશે. હવે હજી પણ આપણે માનો કે 1 કલાક લેટ ચાલી રહ્યા છીએ. જોઈએ હવે સામે કાનાલુસથી આપણાને સામી મેલ મળે છે કે નથી મળતી. પ્રોગ્રેસ મળે છે. મને લાગે આપા લગી આપણું કામ ઓકે જલ્દી થઈ જશે. જો અમુક હવે બધા સ્લીપર પણ આવી ગયા છે અને ભરતીનું પણ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બાલાસ આવી જશે, પછી રેલ લાગી જશે અને પછી સ્લીપર. બાર વાગે અને 16 મિનિટે આપણે હાપાના રેલવે સ્ટેશનથી નીકળી ગયા છીએ અને અહીંયાથી પણ ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. મોસ્ટ ઓફ બધા દ્વારકા માટે જવાવાળા હોય, કાં ખંભાળિયા હોય, કાં તો ઓખા માટે પણ જાજા એવા મળી જાય છે. અને અહીંયા હાપાના પ્લેટફોર્મની વાત કરી તો 3 પ્લેટફોર્મનું રેલવે સ્ટેશન છે. મને એમ થયું કે નહીં કામ ચાલુ થયું હોય પણ ખરેખર સારું એવું અહીંયા પણ જોઈ લ્યો કામકાજ ચાલુ થઈ ગયું છે. અને અમુક જગ્યાએ એવું છે કે આમાં તો ઇલેક્ટ્રિક નથી દેખાતું પણ જ્યાં જ્યાં જોયું મેં તો અહીંયા ડબલ લાઇન આરે ઇલેક્ટ્રિકનું કામકાજ પણ ચાલુ કરી નાખ્યું છે. ચાલો ઓલી વખતે તો હાવ પ્રોગ્રેસ જોવા નહોતો મળ્યો હાપા જામનગર વચ્ચે. હવે જો આ ફાટક અહીંયાથી નીકળી જશે. ઘણી જગ્યાએ એવું છે કે જ્યાં ફાટક કાઢીને પાછળ લેવી પડી ફાટક, કારણ કે ડબલ લાઇન થાય એટલે સ્વાભાવિક છે ફાટક વચ્ચે આવવાની જ છે. વાગે અને 30 મિનિટે આવી ગયા છીએ જામનગરના રેલવે સ્ટેશને. ટોટલ આપણી અહીંયા જર્ની કહી તો 84 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે. ને ભાઈ આપણે ચાલી રહ્યા છીએ 1.5 કલાક લેટ ચાલી રહ્યા છીએ. ભાઈ મને આશા નથી કે હાપા જામનગર વચ્ચે એટલો બધો પ્રોગ્રેસ મળી જશે પણ આ વખતે ઘણો એવો સારો આપણાને હાપા અને જામનગર વચ્ચે પ્રોગ્રેસ જોવા મળી ગયો છે. અહીંયાથી પણ ઘણા પેસેન્જર ડીબોર્ડ કરવાવાળા છે અને બોર્ડ કરવાવાળા પણ એટલા છે. અને રાજકોટ જામનગર લાઇન 1897માં ચાલુ કરવામાં આવી હતી અને જામનગરથી દ્વારકા લગી એટલે કે ઓખા લગી 1922માં ચાલુ કરવામાં આવી હતી. અને ભાઈ ખરેખર ગજબનો તડકો પડી રહ્યો છે. અને 22945 એટલે કે આપણી સૌરાષ્ટ્ર મેલને લીધી છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ચાલો આજે પ્લેટફોર્મ નંબર 1 અને જામનગરના પ્લેટફોર્મની વાત કરીએ તો 3 પ્લેટફોર્મનું રેલવે સ્ટેશન છે. પીપળી રેલવે સ્ટેશન ગયું. પીપળી ગયું અને પીપળી પછી અહીંયાથી એક રસ્તો જાય છે, આ સીધો જશે હવે પોરબંદર બાજુ, ટૂંકમાં બાયપાસ કહેવાય છે. રેલવે સ્ટેશનથી પણ જવાશે પણ અહીંયાથી લોકોને અહીંયાથી કોઈ કાનાલુસ ઇન્ક્લુડ ન હોય તો એ સીધી બાયપાસ જઈ શકે. કારણ કે કાનાલુસમાં આવે તો વળી પાછું એન્જિન પાછળ લેવું પડે એટલે કે શન્ટિંગ કરાવવું પડે પાછું. અને હવે તમે સામે જોઈ શકતા છો સામે દેખાય છે રિલાયન્સ એટલે કે કાનાલુસમાં હવે આપણે એન્ટર કરશી. લાઈન દેખાડીની જો લાઈન ઇલેક્ટ્રિકના તમને થાંભલા દેખાતા છે અને એ જ લાઈન અહીંયાથી જાય છે અહીંયા આગળ એટલે કે પોરબંદર બાજુ.
એ કાનાલુસ પોરબંદર ચાલે છે એ અહીંયાથી 2 વાગે નીકળે છે કાનાલુસથી. એક વાગ્યા અને 4 મિનિટે આવી ગયા છીએ કાનાલુસ જંકશને. કાનાલુસના જંકશનની વાત કરીએ તો એક પ્લેટફોર્મનું કાનાલુસનું રેલવે સ્ટેશન કે અચ્છા જંકશન એટલા માટે એને કહે છે કે એક લાઈન જાય છે સિક્કા પાટિયા બાજુ, એક લાઈન જાય છે અને બીજી લાઈન જાય છે પોરબંદર બાજુ. જે હમણાં 2 વાગે કાનાલુસ પોરબંદર અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે, એટલે કે લોકલ ચાલે છે. અને કામની વાત કરીએ તો જામનગર પછી લાખાવાવડ, પીપળી અને કાનાલુસ. પીપળી અને કાનાલુસ વચ્ચે ઓછું કામ થયું છે, પણ જામનગરથી નીકળતા લાખાબાવડ અને પીપળીનું સારું એવો પ્રોગ્રેસ થઈ ગયો છે. અને આજે રિલાયન્સ તમને દેખાડ દઉં. અહીંયાથી કાનાલુસની મેં તમને કીધું એ પ્રમાણે લાઈન જાય છે અંદર સીધી રિલાયન્સમાં, અને એક બાજુ એક જાય છે સિક્કા પાટિયા બાજુ. ઓવરઓલ જર્નીમાં મોજ પડી ગઈ ભાઈઓ, અને 110 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને બીજી સામે જે મેલ આવે છે, 2 મેલનું ખંભાળિયામાં ક્રોસિંગ થાય છે, અને એ પણ સામેવાળી મેલ પણ 1 કલાક લેટ ચાલી રહી છે, અને આપણી અહીંયાથી ગઈ એ પણ 1 કલાકથી 1.5 કલાક લેટ ચાલી રહી છે. ચાલો ડબલ લાઇન બની જશે એટલે અહીંયા પણ બીજું પ્લેટફોર્મ બની જશે, કારણ કે ડબલ લાઇન જ્યાં હોય અહીંયા પ્લેટફોર્મ તો તમારે જોઈએ જ. અને અત્યારનું વેધર ભાઈ એકદમ એમ લાગે કે હમણાં વરસાદ પડવો જોઈએ, પણ બફારો એટલો છે. હવે જોઈએ હમણાં તો રાજકોટમાં થોડાક દી પડ્યો સ્ટાર્ટમાં, પછી તો વરસાદ જ બંધ થઈ ગયો. અને હું પ્રોપર રાજકોટથી છું, અને આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો તો ઇન્સ્ટાગ્રામમાં જરૂર એકવાર ફોલો કરી લેજો, સાગર મુસાફર. તો આજની જર્ની કેવી લાગી મને જરૂર કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ, અને હર હર મહાદેવ બોલતા જાઓ.